હર્ષવર્ધન શિવગઢ ગયા છે? શિવગઢ શું કામ ગયા હશે? શું કામ ગયા છે એની તો અમને ખબર નથી, પણ હા, એ લોકો હનીમૂન કરીને આવ્યા ત્યારે હર્ષવર્ધનભાઈના મગજના ટેમ્પરેચરનો પારો એકદમ હાઈ હતો. એમણે અમારી સાથે તો શું, બેબી માસી સાથે પણ વાત ના કરી. એટલે તમે જ વિચારી લો કે કેટલા ગુસ્સામાં હશે. ધડાધડ ઘરે આવ્યા અને રૂમમાં ગયા, 10 મિનિટ રૂમમાં બેઠા હશે અને ધડાધડ ઘરની બહાર. બા અમારાથી રહેવાયું નહીં એટલે અમે પૂછ્યું કે ક્યાં જાઓ છો તમે? ત્યારે કહ્યું એમણે કે શિવગઢ જાય છે. ઠીક છે. ત્યાં બંનેની વચ્ચે ઝઘડો થયો હશે. હાસ તો હનીમૂનમાં હર્ષવર્ધનભાઈને ખબર પડી ગઈ હશે કે વિક્રમસિંહની ડફોડ છોકરી સાથે લગ્ન તો કરી લીધા, પણ હવે માથે પડી. જેમ પોતે લગ્ન નક્કી કરીને આવ્યા હતા એમ લગ્નના બંધન તોડવા ગયા હશે. તમને શું લાગે છે? બોલાવો એ છોકરીને. કઈ છોકરી બા? ના એટલે આપણા ઘરમાં તો ઘણી બધી છોકરીઓ નોકરાણીના કામ કરે છે, એટલે નક્કી કઈ છોકરી? વિક્રમસિંહની દીકરીને બોલાવો. અચ્છા, એ છોકરીને. આપણા પરિવારની બીજા નંબરની વહુ. ઠીક છે બા, તમે કહો છો તો બોલાવી લાવીએ. તારે જે કરવું એ કર, મજૂરી કર, ચોરી કર, તારે ફાવે કર. મને મારા રૂપિયા તાબડતોબ જોઈએ એટલે જોઈએ. હું તને 4 દિવસની મુદત આપું છું. આ 4 દિવસમાં તારે મારી બધી જ મુદ્દલ મને પાછી આપી દેવાની. હે મહાદેવ, આ રાજભા નામની ઝંઝાળમાંથી બચાવ મને. તું જ કોઈક માર્ગ કાઢ આમાંથી. તારા ભક્ત પર કૃપા કર, કોઈક માર્ગ બતાવ મને. આમાંથી મને બચાવ. લો, કાકમાં છોકરો ને ગામમાં ઢંઢેરો. ક્યારે આવ્યા તમે? સવારથી ઘરમાં તમારો કોઈ અવાજ જ નથી સંભળાયો. શું થયું? ક્યારના ગયા હતા, છેક અત્યારે આવ્યા ને આવીને આમ ચોરની જેમ બેસી ગયા છો? ક્યાં હતા તમે? તમે આમ કીધા વગર જતા રહો છો તો મારો શ્વાસ અદ્ધર થઈ જાય છે. નવો નંબર આપીને નહોતા ગયા, છેવટે અનેરીને પૂછવું પડ્યું મારે. પપ્પા નથી એમ સાંભળી ને એ બિચારી ટેન્શનમાં આવી ગઈ. માન્યું કે તમે અતડા છો, પણ કંઈક લિમિટ હોય ને. જો નિર્મળા, મારું મગજ કામ નથી કરી રહ્યું. થોડા સમય માટે મને એકલાને શાંતિથી બેસવા દો. તમને રિક્વેસ્ટ કરું છું. રિક્વેસ્ટ? તમે આવી ભાષામાં કેમ વાત કરો છો? કંઈક નવું? ના એટલે કોઈ સાથે ઝઘડો બગડો નથી થયો ને? તમે આમ મોઢું લટકાવીને કેમ બેઠા છો? મને કહો, શું થયું છે? જુઓ, આપણે કંઈક માર્ગ કાઢીશું. આમ હાથ પર હાથ રાખીને બેસી રહેવાથી કઈ રીતે ચાલશે? તમને મારા સમજે. શું થયું છે મને કહો. મહાદેવજી આપણને તારશે. સાચી વાત છે, બાકી કોઈની તાકાત નથી. આમાંથી જો કોઈ બહાર કાઢશે
એ મહાદેવ જ કાઢશે. નિર્મળા, આ વિક્રમસિંહ ભાગી પડ્યો છે, બરબાદ થઈ ગયો છે. જો તમે કંઈ ખોટું કર્યું છે તો એ ખોટાનું પરિણામ ભોગવવાની હિંમત રાખો. પોતાની જાતને ખાનદાની કહો છો અને તમે ખાનદાની માણસ આમ દુઃખી થઈને બેસી ના જાય. નિર્મળા, શું કહું તમને? હું પૂરેપૂરી રીતે બરબાદ થઈ ચૂક્યો છું. કોઈને મોઢું બતાડવાને લાયક નથી રહ્યો. આ વિક્રમસિંહે હંમેશા આડા અવળા ઊંધા ચત્તા જ કામો કર્યા છે. કોઈ કામ પ્રામાણિક રીતે નથી કર્યું. પણ મારા આ સ્વભાવને લીધે જ ઘર પર આવેલી મોટામાં મોટી મુસીબતોનો સામનો કર્યો છે, એમાંથી માર્ગ કાઢ્યો છે. મોટામાં મોટા પ્રોબ્લેમ્સને પણ લાત મારીને આ વિક્રમસિંહ આગળ વધ્યો છે. અરે, જે બાપની દીકરી લગ્નની આગલી રાત્રે કોઈ છોકરા જોડે ભાગી જાય ને, એ બાપ શરમનો માર્યો કાં તો પંખે લટકે કાં તો કૂવો પૂરે. પણ આ વિક્રમસિંહે આ પરિસ્થિતિનો સામનો કર્યો ને લડ્યો. ગમે તેમ કરીને લગ્ન સારી રીતે પાર પાડ્યા. પણ એના માટે મારે લોકોની દાઢીમાં હાથ નાખવા પડ્યા છે. હું મારા જ રચેલા ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો છું. આ બધામાંથી કેવી રીતે બહાર આવું કાંઈ સમજાતું નથી. ઉધારીના ડુંગર નીચે દબાઈ ગયો છે આ વિક્રમસિંહ. બરબાદ થઈ ગયો છે. સંભાળો પોતાને. સાસુમાં, તમે મને બોલાવી? હા, હર્ષવર્ધન ક્યાં છે? અમે સાથે જ આવ્યા હતા, પણ એ આવ્યા ક્યાંક બહાર ગયા. બહાર ગયા એ તો બરોબર છે, પણ ક્યાં ગયા છે? વેદિકા ભાભીએ કહ્યું કે શિવગઢ ગયા છે. વેદિકા વહુને ખબર છે, પણ એક પત્ની તરીકે તમે એમને ક્યાં જાઓ છો એ પૂછવાની પણ તસ્દી ના લીધી? ના ના, એવું નહીં, પણ અમે આવતા હતા તો એ કાંઈ જ ના બોલ્યા. ઘરે આવ્યા પછી પણ એ કાંઈ ના બોલ્યા. મને આઈડિયા હોત કે આવી રીતે બહાર જવાના છે તો મેં પૂછી જ લીધું હોત. પણ એ જતા જતા ભાભીને કહીને ગયા કે શિવગઢ જાય છે. એ અમને સમજાઈ ગયું, પણ એ શિવગઢ શા માટે ગયા છે? એ મને નથી ખબર. જો મને ખબર હોત તો મેં... હર્ષવર્ધન શિવગઢ શા માટે ગયા છે? મોટી બેન, તમે આને શા માટે પૂછી રહ્યા છો? કેસર અત્યાર સુધી મારા રૂમમાં જ હતી. હર્ષને કયા વગર જ નીકળી ગયો છે. એ પાછો આવે ને ત્યારે એને કાન પકડીને પૂછજો. બેબી, આ એમના અર્ધાંગીની છે ને, તો એમના પતિ ક્યાં ગયા છે એની ખબર એમને હોવી જોઈએ ને. પોતાના પતિ ક્યાં જાય છે, શા માટે જાય છે એની ખબર હોવી જરૂરી છે. આ થોડું વધારે પડતું કરો છો તમે. જીજાજી બહાર જતા હતા ત્યારે શું તમને પૂછીને જતા હતા? બેબી,
એટલે મારું કહેવું એમ છે કે નવા નવા લગ્ન થયા હોય તો નવી વહુને પોતાનો પતિ ક્યાં જાય છે, ક્યારે આવશે, એ બધી કંઈ ખબર નથી હોતી, પણ ધીરે ધીરે ખબર પડવા લાગે છે. કેસરને પણ ધીરે ધીરે ખબર પડવા લાગશે. બાકી કેસર મને કહેતી હતી એ લોકો આવતા હતા ત્યારે એ લોકોને રસ્તામાં કોઈ મળ્યું હતું અને હર્ષ એના મળ્યા પછી બહુ જ ગુસ્સે થઈ ગયો હતો. એને ઓફિસનું કંઈ કામ પણ હતું અને બિચારીને કંઈ ખબર નથી અને તમે આની સાથે કડક ઓફિસરની જેમ પૂછપરછ કરી રહ્યા છો. બેબી, તમે જઈ શકો છો. જાઉં છું. સાચે જ એ અપશુકને જ હતા. સાસુમાં તમે કંઈ કહ્યું? હા, એ અપશુકન જ હતા એવું અમે કહ્યું. લગ્નની વાત કરવા માટે અમે શિવગઢ જઈ રહ્યા હતા. જેવા ઘરની બહાર નીકળ્યા કે ઉપરથી પક્ષીનો માળો નીચે પડ્યો, વેર વિખેર થઈ ગયો. એ વખતે અમને લાગ્યું કે અપશુકન થયા. ત્યારે હર્ષવર્ધને અમને કહ્યું કે ના બા, આ અપશુકન નથી. પણ હવે અમને સમજાય છે કે સારા શુકન નહોતા. જે વહુ તરીકે આ ઘરમાં આવવાના હતા એ તો કોઈક છોકરાની સાથે ભાગી ગયા અને હર્ષના લગ્ન તમારી સાથે થયા. તમારામાં નથી ઘર ચલાવવાની આવડત કે નથી પતિને સંભાળવાની લાયકાત. જાણે કાંઈ જ ન સમજાયું હોય આ મૂર્ખની જેમ અમારી સામે કોઈ ઊભું રહે એ અમને જરાય પસંદ નથી. કોઈ છે ઘરમાં? પપ્પા? અરે હર્ષવર્ધનસિંહજી, આવો. સાંભળો છો? હર્ષવર્ધનસિંહજી આવ્યા છે. તમે ફરીને આવી ગયા? એકલા આવ્યા છો કે કેસર આવી છે? ના, કેસર નથી આવ્યો. એની તબિયત સારી છે ને? હા, કેસર મજામાં છે, તમે એની બિલકુલ ચિંતા ના કરો. ના, એવું કંઈ નથી. તમે લોકો વાતો કરો, હું ચા બનાવીને આવું છું. ના, તમે આજે જમીને જ જજો. મારે નથી જમવું. એકચ્યુઅલી મારે પપ્પા સાથે વાત કરવી. હા, બોલો ને, શું વાત કરવી છે? તમે બેસો ને, બેસીને વાત કરો. મમ્મી, જો તમને વાંધો ના હોય તો મારે પપ્પા સાથે એકલામાં વાત કરવી. સારું, હું ચા બનાવીને આવું છું. આવો ને, બેસો ને. પપ્પા, આપણે બહાર જઈને વાત કરીએ. સારું, બહાર જઈને વાત કરીએ. ઘરથી આટલે બધે દૂર? એવી તો શું વાત કરવી છે તમારે? પપ્પા, મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે તમે મારા લગ્ન માટે રાજભા પાસેથી પૈસા ઉધાર લીધા હતા? એમાં એવું છે કે હા કે નામાં જવાબ આપજો. તમે એની પાસેથી પૈસા ઉધાર લીધા હતા કે નહીં? હા, લીધા હતા. એક દીકરીના બાપે લીધા હતા, એક ગરીબ બાપે.
અને ગરીબ બાપ ખાલી એટલું જ વિચારતો હોય છે કે પોતાની દીકરીનું જીવન સુખી કેવી રીતે થાય. એટલે જે લોકો રૂપિયા આપી શકે એમ હતા, એમની પાસે રૂપિયા માંગ્યા અને દીકરીના લગ્ન કરાવ્યા. હર્ષવર્ધનસિંહજી, મહાદેવના સમખાઈને કહું છું, સાચે જ મને નહોતી ખબર કે રાજભા અને તમારી વચ્ચે 36 નો આંકડો છે. તમે મારી જગ્યાએ ઊભા રહીને જુઓ. એક દીકરીના બાપ તરીકે જુઓ. દીકરીના બાપે રીતિ રિવાજ પ્રમાણે બધું કરવાનું હોય છે. હા, એ સાચું છે કે હું અને રાજભા દોસ્ત છીએ, નિશાળથી દોસ્ત છીએ. મારે રૂપિયાની જરૂર હતી અને એની પાસે રૂપિયા હતા. મેં માંગ્યા ને એણે આપ્યા, બસ એટલો જ સંબંધ છે. હા, એ વાત સાચી. એક બાપે દીકરીના લગ્ન ખોટા માણસની મદદ લઈને કરાવ્યા. પ્લીઝ હર્ષવર્ધનસિંહજી, તમે કોઈ ગેરસમજણ ના કરતા. એ માણસ રૂપિયા ક્યાંથી લાવ્યો, કેવી રીતે લાવ્યો, એનો શું હેતુ હતો, દીકરીના બાપને આવા કોઈ વિચાર નથી આવતા. મેં કહ્યું ને, એ એક જ વાત જોતો હોય છે, પોતાની દીકરીનું જીવન કેવી રીતે સુખી થાય. હું મહાદેવના સમખાઈને કહું છું હર્ષવર્ધનસિંહ કે મેં તમને નથી ફસાવ્યા કે નથી છેતર્યા. હા, મારી ભૂલ થઈ કે દીકરીના લગ્ન કરાવવા માટે ખોટા માણસની મદદ લીધી અને તમને કહ્યું પણ નહીં. પણ હું કયા મોઢે કહેતો? અહીં હું એકલો, બધી જવાબદારી મારા પર, ઉપરથી માનસીએ દગો દીધો અને કેસર સાથે તમારા લગ્ન કરાવ. આ બધી ભાગદોડમાં તમને કહેવાનું ભૂલાઈ ગયું. હર્ષવર્ધનસિંહજી, સાચું કહું છું, મને જો પહેલા જ તમારા અને રાજભાના સંબંધ વિશે જાણ હોત ને, તમે આવું પાપ ન કર્યું હોત. પ્લીઝ મારા પર વિશ્વાસ રાખો. હું એક આબરૂદાર માણસ છું. વિશ્વાસ રાખો હર્ષવર્ધનસિંહજી, મારા પર વિશ્વાસ રાખો. પપ્પા, તમે એમ પગે પડીને મને શરમમાં નમો. પ્લીઝ ઉભા. બાપ, હું તમારી બધી જ વાત સમજી શકું છું, પણ મને આ પરિસ્થિતિ પર ગુસ્સો આવે કે મારા લગ્ન રાજભાઈ આપેલા રૂપિયાથી થયા. હું વાત જ નથી માની શકું. પપ્પા, તમે બધું ભૂલી જાઓ ને હમણાં રાજભાને એના રૂપિયા પાછા આપી દો. આપી દીધા હોત. મારી પાસે અત્યારે 1 રૂપિયો નથી. રાજભાઈએ બોલાવ્યો તો મને એના રૂપિયા પાછા લેવા માટે. મેં કહ્યું ને, પૈસા પાછા આપી દઈશ, મને થોડોક સમય આપ. તોય એણે મારું અપમાન કર્યું. મારી પાસે ઝેર ખાવાના રૂપિયા નથી તો આટલા બધા રૂપિયા હું ક્યાંથી લાવી આપું?